ઓગસ્ટ 2025 મંથલી કરંટ અફેર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, બેગોનિયા નિશિઓરમ નામના નવા સપુષ્પ છોડની તાજેતરમાં કયા રાજ્યમાં શોધ કરાઈ? તો અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં સમાચારમાં ચમકેલો શબ્દ માયોજિનિસ શું છે? સ્નાયુતંતુનું નિર્માણ અને વિકાસ. હાલમાં સમાચારમાં ચમકી ગયેલો નુવું એજિટિક ગ્રીનસ્ટોન બેલ્ટ કયા દેશમાં આવેલો છે? કેનેડા. કયા રાજ્યમાં મકાઉ વાનરોની વસ્તી નિયંત્રણ કરવામાં આવશે? કેરળ. તાજેતરમાં કયા દેશમાં મતદાનની લઘુત્તમ વય 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવી છે? તો બ્રિટનમાં. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા? ઉમા કાંજીલાલ. તાજેતરમાં કયા બે દેશ વચ્ચે સરહદ મુદ્દે યુદ્ધ થયું હતું? તો થાઈલેન્ડ અને કંબોડિયા. આ બે દેશ વચ્ચે સરહદ બાબતે તાજેતરમાં યુદ્ધ થયું હતું. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે? તો 77માં. જાણીતા અર્થશાસ્ત્રી, લેખક અને બ્રિટનની હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મૂળ ગુજરાતી જેમનું હાલમાં નિધન થયું? તો લોર્ડ મેઘનાથ દેસાઈ. તાજેતરમાં ભારતે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી નવી વ્યૂહાત્મક મિસાઇલ કે જે 150થી 500 કિલોમીટરની રેન્જ ધરાવતી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે, તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેનું નામ શું છે? તો પ્રલય. ધ ટર્બન ટોર્નેડો તરીકે જાણીતા વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર જેમનું હાલમાં નિધન થયું? ફૌજા સિંહ. તાજેતરમાં અમેરિકાએ ભારતને તેજસ ફાઇટરમાં સ્થાપિત કરવા માટે કયું એન્જિન સોંપ્યું? તો GE-404. બિસ્કેડ અંડર-20 રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને 157 પોઈન્ટ સાથે કેટલામું સ્થાન મેળવ્યું? બીજું. ઈરાન પ્રથમ નંબર ઉપર. કયા રાજ્યની સરકારે દેશનો પ્રથમ એક્વાટેક પાર્ક શરૂ કર્યો? આસામ. ગિફ્ટ સિટી કંપની લિમિટેડના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? સંજય કૌલ. ભારતીય જીવન વીમા નિગમના નવા MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? દોરાઈસ્વામી. કેન્દ્રએ MSMEને ઉર્જા બચત ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ કરી? અદિતિ યોજના. ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? તો ગુજરાત. આનાથી આદિવાસી સમુદાયોમાં રોગોની ઓળખ થશે અને સારવાર વિકસાવવામાં આવશે. 16મા ભારત વેપાર મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જાપાન ખાતે. પશુપાલન અને મરઘા ઉછેરને કૃષિનો દરજ્જો આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મહારાષ્ટ્ર. દિલ્હી સરકારે દરેક ઝોનમાં એક રસ્તો રિપેર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ સુધારવા અને અતિક્રમણ દૂર કરવા કઈ યોજનાને મંજૂરી આપી? એક રસ્તો એક દિવસ. બીજો મહિલા કબડ્ડી વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો હૈદરાબાદમાં. ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન 2025 માટે વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે કઈ બેંકને જાહેર કરી? SBIને. 66મા આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતે કેટલામું સ્થાન મેળવ્યું? 7મું. ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. કઈ સંસ્થાએ ભારત એટલે કે બાયોમાર્ક્સ ઓફ હેલ્ધી એજિંગ, રેઝિલિયન્સ, એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિશન્સનો આરંભ કર્યો? તો ભારતીય વિજ્ઞાન સંસ્થાન IISc બેંગલુરુ. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ તાજેતરમાં કઈ રેડિયો સેવા થકી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો? તો એમેચ્યોર રેડિયો, હેમ રેડિયો. સાર્કોમાં કેન્સર સામે જાગૃતતા કેળવવા કયા મહિનાની પસંદગી કરાઈ છે? જુલાઈ. ગિરમિટિયા શબ્દ કયા જૂથના લોકોને લાગુ પડે છે? તો બ્રિટિશ વસાહતોમાં મોકલાયેલા ભારતીય શ્રમિકોને. દેશનું પહેલું એવું કયું રાજ્ય બન્યું જ્યાં બધા મતદાન મથકો પર 1200થી ઓછા મતદારો હશે? તો બિહાર. કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જેઓ 2006થી 2011 સુધી મુખ્યમંત્રી પદ પર
રહ્યા હતા, જેમનું હાલમાં નિધન થયું. વી.એસ. અચ્યુતાનંદન. અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? દીપક બાગલા. સરકારે કૌશલ્ય અને રોજગાર સેવાઓ માટે AI સંચાલિત ચેટબોટ શરૂ કર્યો. તેનું નામ શું છે? સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ 62 વર્ષ સેવા આપનાર કયા ફાઇટર એરક્રાફ્ટને સેવા નિવૃત્ત કર્યું? MiG-21. તેને 1963માં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે? તો હરિયાણાના પાણીપતમાં. DRDOએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં UAV લોન્ચ કરાયેલ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ V3નું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ ખાલી જગ્યા પર ચોકસાઈથી પ્રહાર કરી શકે છે, તો હવાથી સપાટી પર. ફ્રાન્સે કયા દેશને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે? તો પેલેસ્ટાઇનને. નરેન્દ્રભાઈ મોદી ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. તેમણે ઇન્દિરા ગાંધીનો કેટલા દિવસનો રેકોર્ડ તોડ્યો? 4077 દિવસ. પંડિત નહેરુ સૌથી લાંબા સમય સુધી 6126 દિવસ સુધી PM રહ્યા. ભારતના વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? અજય શેઠ. તાજેતરમાં સમાચારોમાં છવાયેલી બરાક ખીણ કયા રાજ્યમાં આવેલી છે? આસામ. નામ શેષ થવાના આરે આવેલી કારાકાલ નામની જંગલી બિલાડી તાજેતરમાં મધ્યપ્રદેશના કયા જંગલ અભયારણ્યમાં જોવા મળી હતી? તો ગાંધી સાગર અભયારણ્યમાં. ભારતીય વાયુસેનાએ અરુણાચલ પ્રદેશમાં કઈ લશ્કરી કવાયત હાથ ધરી? ડ્રોન પ્રહાર. 970 કિલો વજનનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ ગાઝાપ કયા દેશે લોન્ચ કર્યો? તુર્કી. વિશ્વમાં વાઘનો ત્રીજો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો બન્યો? આસામમાં આવેલું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. નાસા અને ઇસરો દ્વારા સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરાયેલ સૌથી શક્તિશાળી ઉપગ્રહ નિસાર. તેનું કાર્ય શું છે? પૃથ્વી નિરીક્ષણ. પ્રધાનમંત્રી મોદીએ પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટલાઇઝેશન માટે કયા મિશનની જાહેરાત કરી? તો જ્ઞાન ભારતમ મિશન. તાજેતરમાં ભગવાન બુદ્ધના પ્રીપ્રાહવા અવશેષો 127 વર્ષ પછી ભારત કયા દેશમાંથી પાછા લાવવામાં આવ્યા? બ્રિટનમાંથી. 1998માં બ્રિટિશ અધિકારી વિલિયમ પેપ્પે શોધી કાઢ્યા હતા અને બ્રિટન લઈ ગયા હતા. પ્રથમ AI આધારિત આંગણવાડી કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો નાગપુર. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? ઇસરોના વૈજ્ઞાનિક A. રાજન. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેતા તરીકે શાહરૂખ ખાન જવાન ફિલ્મ માટે અને વિક્રાંત મેસી બાર્થ ફિલ્મ માટે. શ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ કથલ. નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો ડૉક્ટર મયંક શર્મા.